આણંદ સ્થિત ઈરમાના ઓડિટોરિયમ ખાતે શ્રી ત્રિભુવનદાસ પટેલની 122મી જન્મજયંતિ નિમિત્તે સહકારી શિક્ષણ પર રાષ્ટ્રીય પરામર્શનો એક દિવસીય પરિસંવાદ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવ્યો। આ પ્રસંગે ઇફકોના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે ત્રિભુવનદાસ પટેલની દીર્ઘદ્રષ્ટિના કારણે આણંદ ખાતે અમૂલની સ્થાપના કરવામાં આવી હતી। અમૂલના માધ્યમથી વિશ્વકક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને ખાસ કરીને પશુપાલકો ખેડૂતોને સન્માન મળ્યું છે। ભારત સરકારે વિશ્વની પ્રથમ સહકારી યુનિવર્સિટીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલના નામથી કરી તેમને સન્માન આપવાનું કામ કર્યું છે। ત્યારે સહકારથી સમૃદ્ધિનો નારો આપી ભારત સરકારે મહિલાઓને, પશુપાલકોને, ખેડૂતોને ખાસ પ્રાધાન્ય આપ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પદ્મશ્રી જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે ભારત સરકારે સહકારિતા ક્ષેત્રનું મહત્ત્વ સમજી સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને સહકારિતા ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તે માટે ભારત સરકાર કટિબદ્ધ હોય। સહકારિતા ક્ષેત્રની નિષ્ણાતો આણંદ ખાતે સહકારિતા યુનિવર્સિટીમાં પેદા થાય તેવું કામ કર્યું છે। સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના બાદ ત્રિભુવનદાસ પટેલની પહેલી જન્મજયંતિ આવતી હોય ત્રિભુવન સહકારી યુનિવર્સિટી દ્વારા તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સહકારિતા ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે યુનિવર્સિટી પાસેથી નિષ્ણાતો શું અપેક્ષા રાખે છે અને સહકારિતા યુનિવર્સિટી ખાતે કયા પ્રકારના ઇજનેરો ઊભા થાય છે તે માટે કોઓપરેટિવ સેન્ટરના નિષ્ણાતોને આણંદ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેમના અનુભવોનો લાભ મેળવી સહકારિતા યુનિવર્સિટી ખાતે આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ણાતોનો મત મુજબ ઉપયોગી સાબિત થશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ પ્રસંગે ભારત સરકારના સહકારિતા વિભાગના અધિકારી આનંદકુમાર ઝા અને ડૉક્ટર મુકેશ કુમાર સહિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર સતીશ મરાઠે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા। ઈરમાના ડાયરેક્ટર શાશ્વાન નારાયણને સૌનો આવકાર કર્યો હતો। આ સમયે કોઓપરેટિવ સેક્ટરના નિષ્ણાતો સહિત ઈરમા, એનડીડીબી, અમૂલના અધિકારીઓ અને ઈરમાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ જે સહકારિતા ક્ષેત્ર છે બહુ જૂનું છે, પણ સહકારિતા ક્ષેત્રનું જે મહત્ત્વ છે એ સમજીને ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એવા બે મહત્ત્વના નિર્ણયો લીધા। એક તો સહકારિતા માટેનું અલગ મંત્રાલય ઊભું કર્યું અને એનો ચાર્જ જે સહકારી ક્ષેત્રના નિષ્ણાત એવા આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબને આપ્યો। હવે આ મંત્રાલય શરૂ થયું એટલે સહકારિતા ક્ષેત્રને ખૂબ દૃઢ કરવા માટેનું બધા પ્રયત્નો શરૂ થયા। એમાં એવું લાગ્યું કે યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં હોવી જોઈએ। બધે તપાસ કરવામાં આવી તો વિશ્વમાં આવી કોઈ સંસ્થા છે નહીં, પણ ભારત સરકાર બહુ કટિબદ્ધ હતી અને આપણા મંત્રીશ્રી પણ બહુ હતા કે નહીં, આપણે આ યુનિવર્સિટી હોવી જ જોઈએ અને સહકારિતા ક્ષેત્રના નિષ્ણાતો આપણે તૈયાર કરવા જ જોઈએ, ભારત દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે। તો આવી યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો। હવે યુનિવર્સિટીમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થઈ ગયું, પછી પ્રશ્ન આવ્યો કે આ યુનિવર્સિટીનું નામ શું રાખવું। તો સારામાં સારું નામ તો જે ત્રિભુવનદાસ પટેલજી, જેમનું ખૂબ યોગદાન હતું સહકારી ક્ષેત્રમાં અને એમને કારણે જ અમૂલ અને એવી અનેક સંસ્થાઓ અમલમાં આવી સંસ્થાઓ ચાલુ થઈ, કાર્યરત થઈ। તો આ વ્યક્તિને યાદ કરીને એના નામમાં જ આ એક યુનિવર્સિટી સ્થાપવી જોઈએ એવો બહુ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને યુનિવર્સિટીની સ્થાપના પછી આજે પહેલો જ જન્મદિવસ એમનો આવ્યો છે, એટલે 122મો જન્મદિવસ છે આ, પણ યુનિવર્સિટી બન્યા પછી પહેલો જ છે એટલે એની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું। કોઓપરેટિવ સેક્ટરના બધા જ નિષ્ણાતો, બધા ઉચ્ચ અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા અને એક સરસ ઇવેન્ટનું આયોજન કર્યું છે, જેમાં આ ક્ષેત્રને વધારે મજબૂત કરવા માટે યુનિવર્સિટી પાસેથી બધા નિષ્ણાતોની શું અપેક્ષા છે, કયા પ્રકારના નિષ્ણાતો તૈયાર કરવા એ અંગેનો વિચાર વિમર્શ થઈ રહ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।